દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ભેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો મળી આવ્યો હતો। તે કાચબાને રમાડતા 1 વર્ષના બાળકને કાચબાએ બચકું ભરી લીધું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની તેમજ ખંડુ નામના 1 વર્ષના બાળક સાથે રહે છે। રાજુભાઈ સચિન JRDCમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે। બુધવારે રાત્રે 8:30 વાગ્યાના સમયે રાજુભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા। ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યો હતો। ત્યારે ઘર પાસેથી રાજુભાઈને એક કાચબો મળી આવ્યો હતો, જેથી રાજુભાઈએ તે કાચબાને ઉંચકીને ખંડુના હાથમાં આપતા તેને રમાડી રહ્યો હતો। તે દરમિયાન કાચબાને ખંડુના ગાલ ઉપર બચકું ભરી લીધું હતું, જેથી બુધવારે સવારે રાજુભાઈ ખંડુને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યો હતો। જી, તમારું નામ? હા, મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે। હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડિયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું। ગઈકાલે અમારી પાસે 1 વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુઅલ્ટીમાં। એના ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો। એ કાચબો એમના ઘરમાં જ હતો, જે પેટ પ્રાણી તરીકે જ હતું। સામાન્ય રીતે કેવું કે આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા, ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું, તેનું ડ્રેસિંગ કર્યું હતું। કોઈ શરીરના બીજા અવયવ પર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું। આમ સામાન્ય રીતે સાદા કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી, પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહે અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય। પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।